મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું ઢોકળા પીઝા. તો આપણે આ ઢોકળાનો ડોયો લીધો છે. આને આપણે હાંજે પલાળ્યો હતો અને આપણે આને આથો લાવવા માટે 8 થી 10 કલાક આપણે આને પલાળી રાખ્યો હતો. અને આમાં આપણે મરચી અને આદુ અને મીઠું નાખી દીધું છે. અને આ આપણે કેપ્સિકમ મરચા છે, આ ટમેટું છે, આ ડુંગળી લીધી છે આપણે સુધારી, આ મકાઈ લીધી છે, આ લીલા ધાણા છે, અને આ સોડા ખાર લીધો છે, અને આ આપણે સોસ લીધો છે, અને આ ચીઝ છે. તો આમાં આપણે હળદર નાખશું, અને હળદર આપણે આમાં બધી મિક્સ કરી દઈશું. આ રીતે આપણે બધી આમાં મિક્સ કરી દેવાની હળદર. અને આપણે આ સોડા ખાર છે એ નાખશું આમાં, ખાવાનો સોડા ખાર છે એ નાખશું આમાં. એ પણ આપણે આમાં મિક્સ કરી દેશું. તો આ થાળી લીધી છે, એમાં આપણે તેલ પણ લગાડી દીધું છે. અને હવે આપણે આ ખીરું છે એ આ થાળીમાં નાખશું આપણે. તો હવે આ ઢોકળિયું છે એમાં આપણે પાણી ગરમ કરવા મૂક્યું હતું. તો હવે આપણે આ થાળીયામાં મૂકી દઈશું. હવે આપણે આને ઢાંકી દઈશું. હવે આપણે 8 થી 10 મિનિટ માટે આપણે આને બફાવા દઈશું. તો ઢોકળા આપણા સડી ગયા છે, આપણે જોઈ લઈશું. તો સડી ગયા છે, તો હવે આપણે એને બહાર કાઢી લઈશું. અને આપણે આને ઠંડા થવા દેશું 8 થી 10 મિનિટ સુધી. તો આ આપણે આ થાળી આપણે આ રીતે ઉસકાવી લીધી છે આમ. તો આપણે આ સોસ લગાડશું. આ રીતે આપણે આમાં બધો સોસ લગાડી દીધો છે. અને આ ધાણા નાખશું આપણે. અને આ ડુંગળી છે એ આપણે નાખશું. આ ટમેટા છે એ નાખશું આપણે. આ કેપ્સિકમ મરચું છે એ નાખશું. તો આ ચીઝ છે એ આપણે હવે નાખશું માથે.
આ મકાઈ છે એ આપણે નાખશું. આને પણ આપણે બાફી લીધી છે. તો હવે આપણે આ ઢોકળિયામાં આપણે ઘડીક ગરમ કરી લઈશું. તો હવે આપણે આને ઘડીક આ ઢાંકી દેશું. આપણે 2 થી 3 મિનિટ રહેવા દેશું. તો હવે આપણે જોઈ લેશું. તો હવે આપણે આને બહાર કાઢી લેશું. તો આને આપણે બહાર કાઢી લીધો છે અને આપણે સર્વ કર્યો છે. તો આપણે આ સોસ સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણા ઢોકળા પીઝા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા ઢોકળા પીઝા.